તો પીજીવીસીએલ દ્વારા બિલમાં 25 થી 40 પૈસાનો અવારનવાર યુનિટે વધારો કરવામાં આવે છે અને આ વખતે વીજ બિલમાં વધારો આવતા જૂનાગઢના ગ્રાહકો પર રોષ ભરાયા છે। પીજીવીસીએલ દ્વારા વધારો કરવામાં આવે ત્યારે ગ્રાહકોને તેની ખબર નથી હોતી અને સામાન્ય પૈસા સમજી ગ્રાહકો નજરઅંદાજ કરી દે છે અને આ વધારાના કારણે કંપનીને લાખોથી કરોડો રૂપિયાનો ફાયદો થતો હોય છે। હજુ તો સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા નથી, તેનાથી પણ ગ્રાહકોને મોટો ફટકો પડે તેમ છે। પીજીવીસીએલ દ્વારા ફ્યુઅલ ચાર્જ સરચાર્જમાં વધારો કરાય છે, જેનો ગ્રાહકોને પણ ખ્યાલ નથી હોતો। ગ્રાહકોની જાણકારી માટે પીજીવીસીએલ દ્વારા માર્ગદર્શન સેમિનાર કરવા જરૂરી છે। પીજીવીસીએલ દ્વારા હાલ જે ભાવ યુનિટની ભાવ વધારો કરવામાં આવે છે, ગ્રાહકોને તેમની ખબર પણ હોતી નથી। જ્યારે ગ્રાહકોને બિલ આવે ત્યારે ખબર પડે છે કે આ વખતે બિલ વધારે આવ્યું છે। દર બિલે જે ગ્રાહકોના બિલમાં વધારો આવે છે, પરંતુ ગ્રાહકોના લોડમાં કોઈ વધારો નથી થયો। આપણી સાથે જૂનાગઢના જે જાગૃત નાગરિકો છે આપણે તેની સાથે વાત કરશું। બટુકભાઈ, અત્યારે જે લાઇટ બિલ આવે છે દર 2 મહિને, એક મહિને જે બિલ આવ્યું, બીજો મહિનો જે બિલ આવ્યું વધારે આવે છે, તો તમે શું કહેશો તેની અંદર? તમારે કેટલું બિલ આવે? તમે કોઈ વિવિધ આવે બિલની અંદર? બિલ દર મહિને બિલ વધે છે અને ગ્રાહકને કઈ ખબર પડતી નથી। જ્યારે બિલમાં 25 પૈસા, 30 પૈસા, 40 પૈસા એટલે પ્રજાને સામાન્ય લાગે, પણ એના યુનિટનું જો દખલ અંદાજ કરવાની ગણતરી કરવામાં આવે તો કરોડો રૂપિયા કંપનીઓ ખાનગીની કમાય છે। બીજી બાબત એ છે કે ભાઈ તમે એમ સરકારની યોજના છે કે ઓછા યુનિટ બાળો તો તમને રાહત મળે, તો 2 મહિનાનું બિલ એક સાથે શું કામે આપે છે? દર મહિને જ બિલ આપવું જોઈએ, જેથી કરીને પ્રજાને રાહત થાય। બીજી ડિટેટિવ જે એમ કે મીટર નાખે છે, તો સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી છે કે ભાઈ ગ્રાહકને પૂછ્યા વગર અમે આ મીટર દાખલ નથી કરવાના। હાઈકોર્ટમાં ખાતરી આપી છે, છતાં બળજબરીથી આ જે મીટરો એવા હોય છે કે એટલા બધા ભાગ છે કે 25 થી 30 હજારનું પબ્લિકને બિલ આવવાનું છે। ગુજરાત, સમગ્ર ગુજરાતની અંદર જે યુનિટના ભાવ છે, અન્ય રાજ્યોમાં જે ભાવ છે, એમાં ઘણો મોટો તફાવત આવે છે।